नमः। हरि ओम। स्वाध्याय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीः अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकैकवः पाराशर्यवचस्तरोजममलं गीतासगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः प्रेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः
ગુણમયૈર પર રેપ છે, ગુણમયૈર પછી રેપ છે એટલે ર. ત્રિભીર ગુણમયૈર ભાવૈ, ત્રિભીર ગુણમયૈર ભાવૈ, ગુણમયૈર ભાવૈ રેપ બોલવાનો. ત્રિભીર ગુણમયૈર ભાવૈ, એભિः સર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયम्. ભગવાન સ્વયં કહી રહ્યા છે જેવી રીતે સૂત્રમાં મણિ પરોવાયા હોય એમાં સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે. પણ આ જગત મારા પર આધાર રાખે છે, હું એના પર આધાર રાખતો નથી. અને એટલે કે છે નત્વહમ તેષુ તે મયી, એ બધા મારામાં છે ખરા પણ હું એમનામાં નથી. પણ હું એમનામાં નથી કેમ ભગવાન કહે છે? કારણ કે એમનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. હોય ને એમાં હોય. આ સમજ, જગતનું સ્વયં કોઈ અસ્તિત્વ છે જ નહીં, ઘડો છે જ નહીં. જગતનું પોતાનું અસ્તિત્વ હોય. જો એટલા માટે આપણી ભાષા જે છે એ ભાષા પણ આપણને ગેરમાર્ગે દૂર. સોનાની બંગડી જવ છે એટલે બંગડી વસ્તુ છે અને પછી શાની બનેલી છે? સોનાની જવ. ઓકે, બંગડી સોના વગર પેલું બંગડીનું અસ્તિત્વ છે નથી. તમે સોનાની બંગડી ઉપાઈ શકાય? તાંબાનો ઘડો એટલે આપણે ઘડાને એક પદાર્થ માની લીધો. જો તમે સોનાની બંગડી એમ જયારે કહીએ તો પેલી બંગડી શું થઈ ગઈ? એક પદાર્થ છે, એક વિષય છે. અને એ શાનો બનેલો છે? સોનાનો. જો સોનાની બંગડી એમ કહીએ એટલે બંગડીને આપણે એક વસ્તુ તરીકે, પદાર્થ તરીકે સ્વીકારી લીધું. પણ વેદાંત કહે છે કે બંગડી નામની કોઈ વસ્તુ છે જ નહીં. જો વિચાર, પુરુષે વૈદગમ સર્વમ, સવારે પણ શું ચાલે છે? અહીંયા જે કંઈ છે અક્ષર પુરુષ માત્ર છે, પરમાત્મા સિવાય અન્ય કંઈ છે જ નહીં. અને એટલે કહે છે કે આ બધું મારામાં છે પણ હું એમનામાં નથી. તો કે આ બધું જે ભગવાન કહે છે આગળ, એનો શું થયો? મદવશાહા મદધીનાહા, આ બધી વસ્તુ કોને આધીન છે? મારે આધીન છે, મારા વશમાં છે. પણ હું જગતના વશમાં કે જગતને આધીન હું નથી. જ્યાં સમજ, સંપૂર્ણ જગત એટલે જ ઈશ્વર કહેવાય. ઈશ્વર કોને કહેવાય? શાસનાત ઈશ્વર. ઈશ્વરનો અર્થ શું થાય? કે સર્વનું શાસન કરનાર છે. સર્વનું જે શાસન કરે છે એને જ ઈશ્વર કહેવાય. આપણે આપણા ઘરમાં કીડીનું શાસન નહીં કરીએ ને માખીનું નહીં કરીએ. જો ગમે એટલી જાળી લગાવે ને ગમે એટલું કરીએ તો માખી શું કરવાની? કોનું નિયંત્રણ? આપણે કોઈનું નિયંત્રણ આપણે કરી શકતો. અમે બહુ સરસ છે. આટલું જો સમજી લે ને કે આપણે કોઈનું નિયંત્રણ કરી શકીએ એમ છે જ નહીં, શાંતિ થઈ જાય. પણ આપણે આદત પડી ગઈ, કોણે કેટલું ખાવાનું, કોણે શું કરવાનું, કોણે શું નહીં કરવાનું. આપણે આખું દિવસ આને ચિંતન કરતા હોય. પેલા આમ કેમ કર્યું, પેલા આમ કર્યું, વિજય રૂપાણી કેમ મુખ્યમંત્રી બની ગયું, પણ તું શું કામ ચિંતા કરે? ચાલ, આનંદીબેન ગયા કેમ ગયા, અને ભાઈ તું સારું ચિંતા કર. ચાલ, અને બીજો વડે આવો મસાલો જોઈતો જોયા સમજો. પેલા કે પેલા નીતિન પટેલ બનવાનું, પછી કે ના વિજય રૂપાણી બની ગયા. રાજકારણ આને જ કહેવાય. તમને એવો મોટો હાવ ઊભો કરે. જો સમજો, આ મુખ્યમંત્રીના નામે અઠવાડિયાથી શું ચાલી રહ્યો છે? પેલો એવો હાવ ઊભો કરે ને પેલું ઉનાઈ બાજુએ રહી ગયું ને હાર્દિક પટેલે બાજુએ રહી ગયું. જો આ સમજો, આ હકીકત છે. પેલું લોકોના મનને શું કરવાનું છે? બીજી બાજુ પેલું બધાનું ધ્યાન બીજી બાજુ. સમજો, આને રાજકારણ કહેવાય. આપણે એમ છે કે જો આનંદીબેને બલીનો બકરો બનાવ્યો ને આનંદીબેને બલીનો બકરો પેલામાંથી મગજ બધાનું શું કરવાનું? આ વિચાર અઠવાડિયાથી કોઈ ઉનન નામે લખી લેતું ને હાર્દિક પટેલ બધું ભૂલાઈ દીધા. વિચાર પેપરમાં કઈ દેખાતા નથી બેમાંથી એક કે. આ બધામાં આપણી બુદ્ધિ શું થતી હોય? ભગવાન કે આવાનું કંઈ છે જ નહીં. જો વિચાર, કોના પર કોનું નિયંત્રણ? કોણ કોનું નિયંત્રણ કરે? જો વિચારી, આપણે જગતનું નિયંત્રણ કરીએ કે જગત આપણું નિયંત્રણ કરે? આ સમજ, તમે એવું માનો છો કે આ બધાને હું મારા નિયંત્રણમાં રાખું છું? હું પહેલેથી કહેતી આવી કે આશ્રમમાં તમે આવો ને ક્યાંય તમને પેલા બોર્ડ દેખાય નહીં શું વાક્યના. કોઈ પણ આશ્રમમાં
પછી અમેરિકામાં ઋષિકેશમાં કોયમ્બતુરમાં નાગપુરમાં તમે જાઓ કોઈ જગ્યાએ કોઈ બોર્ડ મારેલા નથી. કચરો અહીંયા નાખો ને એવો બોર્ડ મારેલું નથી. આ સમજજો. જોવાનું ગા કચરા પેટી છે નાખો, કહેવાની શું જરૂર છે? સ્વામીજી કે આશ્રમમાં આવવા 5 વર્ષ ને 10 વર્ષના બાળકો નથી મારે આ બધા બોર્ડ મારવા પડે. વેદાંત ભણવા તમે આવો છો, શાસ્ત્ર અધ્યયન કરવા આવો છો, તો આટલી અક્કલ તો હોવી જ જોઈએ. કચરો ક્યાં નાખવાનો એ બતાવવું નહીં પડે કે અહીંયા કચરો નાખો. કોઈ જગ્યાએ બોર્ડ નહીં, એટલું જ નહીં, કોઈ નિયમ નહીં. જો તમે બધે બીજા આશ્રમમાં જાઓ તો ભલે જાત જાતના નિયમો. સવારે 5 વાગે ઉઠી જવાનું, ઉઠીને સ્નાન કરીને સીધું મંદિરમાં પૂજામાં આવવાનું, કોઈ નિયમ જ નહીં. તમે મંદિરમાં ગયા જ નહીં ગયો કોઈ પૂછવાવાળું નથી. આ સમજ. અને બહારના જે આવે એમ નહીં, ત્યાં જે શિષ્ય બનીને રહે છે, જે બ્રહ્મચારી બનીને રહે છે, એને માટે પણ શું છે? કોઈને કહેવામાં આવ્યું જ નથી સવારે 5 વાગે ઉઠજો, સવારે 3 વાગે ઉઠીને ધ્યાન કરજો. સ્વામીજી કે આ બધાને માટે હું નિયમ બનાવું તો ખરેખર કોણ બંધાય છે? એ લોકો નથી બંધાતા. હું બંધાઈ જાઉં કેમ? કે નિયમનું પાલન થયું કે નહીં એ કોને જોવું પડે? ધારો કે નિયમ બનાવે કે 5 વાગે ઉઠવાનું બધાએ, તો સ્વામીજી કે મારે જઈને જોવું પડે પેલો 5 વાગે ઉઠ્યો કે નહીં. સ્વામીજી કે હું નિયમ બનાવું તો પેલો નિયમ જેને માટે બનાવે એ બંધાતો નથી. પણ કોણ બંધાય છે? હું બંધાવું. જો વિચાર, એટલે જ કહું છું આ જે લોકો નિયમ બનાવવા વાળા છે, કંટ્રોલિંગ, એને આ મનોવિજ્ઞાનની ભાષામાં તમે જો આ જેટલા કંટ્રોલિંગ કરવા વાળા છે એ બધા અસુરક્ષિત છે. અંદરથી પોતે જ એટલા અસુરક્ષિત છે. એટલે પેલો બીજાનું એ શું કરવાનો પ્રયત્ન કરે? પેલો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે. કેમ? કારણ કે પેલો બીજો એની સુરક્ષા છે. એટલે પેલો જો એના અધીન નહીં રહે તો પછી એની સુરક્ષા કોણ કરે? સમજ? આપણે કોનું કંટ્રોલ કરી શકીએ? કોનું નિયમન કરી શકીએ? કોઈનું નિયમન કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. આ સમજ. આ બાળકોને તમે આ નિયમન કરીએ ને એ જે કરવાનું હોય ને એ કરતો હોય. આ સમજો. તમે ભલે ગમે તેટલા નિયમ બનાવો, એટલા મળે આ બધા બાળકો તમે જુઓ ને, તમે જેવું અંકર આમ પેલું ના જ બોલે. જો આ વિચાર એના મોઢામાંથી નીકળે શું નીકળે? કોઈને નિયંત્રણ ગમતું નથી. કે દરેકને સ્વતંત્રતા આપવામાં આવી. આ સમજો. મૂળભૂત રીતે દરેકને કર્મની શું કરવામાં આવી છે? સ્વતંત્રતા આપવામાં આવી. અને જ્યારે એ સ્વતંત્રતા એને આપી છે પછી તમે એની સ્વતંત્રતા પર નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરો તો પછી શું થવાનું? ક્યારેક ને ક્યારેક બળવો પુકાર જ છે. હંમેશા એટલે તમે આશ્રમમાં જાઓ કોઈ નિયમ નહીં, કશું. એટલે હું એવું કહું, અણકહ્યા 3 નિયમ છે. કહેવામાં નથી આવ્યા પણ સમજવાના છે. પહેલો નિયમ એટલો જ છે કે પેલા ભોજનાલયમાં ઘંટ વાગે ને એટલે પહોંચી જવાનું ભોજન. પણ એ એટલા માટે પહોંચવાનું કે મોડો જો ને તો ખાવાનું બચે નહીં કશું. આ રેસ્ટોરન્ટ નથી તમને મળતું રહે પણ પૂરું થઈ ગયું હોય જાતા બચે એટલે ભૂખા રહેવાનો વારો આવે. અને આશ્રમ કોયમ્બતુર ભલે કહીએ પણ કોયમ્બતુરથી બહાર 42 કિલોમીટર બહાર જંગલમાં આજુબાજુ તમે અડધો-પોણો કિલોમીટર ચાલીને જાઓ ને ત્યાં સુધી એક જ ચાની દુકાને તમને મળે નહીં. જો એટલે બેલ પડે એટલે શું કરી દેવાનું? પણ ભોજનમાં પહોંચી જવાનું, નહીં તો ભૂખા મરવાનો વારો આવે. જેટલા પણ વર્ગો જાહેર થાય કે આટલા વાગે આટલા વર્ગો છે, બધા વર્ગ શું કરવાનો હોય? પણ કહેવાની જરૂર નથી કે પેલો આવ્યો જ છે ભણવા, પછી એને કહેવાનું નહીં કે તું 6 વાગે ક્લાસમાં આવજે. એ ત્યાં આવ્યો જ છે શાના માટે? અધ્યયન માટે જ. પણ એને કહેવાની જરૂર નથી. જો તમે ફક્ત પેલું બોર્ડ પર લખાય જ છે આટલા વાગે આ વર્ગ છે ને આટલા વાગે આ વર્ગ છે. કોઈ પ્રકાર નિયમ શાના માટે? જો વિચારજો. એટલે ભગવાન કહી રહ્યા કે આ વસ્તુ કોઈ પણ જે જગત છે એક ઈશ્વર જ છે જે સર્વને શું કરે છે? મદ અધીના મદવશાહ. આ બધા કોને આધીન છે? મને આધીન છે. એક ઈશ્વર જ છે જે સર્વનું શાસન કરનાર છે. બાકી કોઈ શાસન કરનાર આ જગતમાં છે જ. અને એની રીતે શાસન કરી જ રહ્યો. પણ આપણે એમાંય ચંચુપાત કરવાની વસ્તુ. વરસાદ કેમ ઓછો પડે? પણ તને કોણે કીધું? જો વરસાદ વધારે પડ્યો કે ઓછો પડ્યો, ઘોડાપુર આવ્યું કે નહીં આવ્યું, એ કામ તારું છે જ. પણ એ બધામાં પણ આપણે શું કરતા રહીએ? માથું મારીએ. ગુજરાતીમાં શું કહેવાય? એટલે ભગવાન શું કહી રહ્યા છે કે અર્જુન, આ બધાનું નિયંત્રણ કરનાર હું એક અદ્વિતીય પરમાત્મા છું. જા સમજ. 3 નિયમ કીધા ને આશ્રમમાં, 2 તમને મેં જણાવ્યું. તો ત્રીજો નિયમ છે ને સંસ્કૃતમાં છે. શાસ્ત્ર સંસ્કૃતમાં છે એટલે તમારું સંસ્કૃત તો શું કરવું પડે? ભણવું જ પડે. એટલે આપણે બધા શાસ્ત્ર સંસ્કૃતમાં છે. જો તમે સંસ્કૃત ભણશો જ નહીં તો આ શાસ્ત્ર તમે સમજી શકવાના જ નથી. એટલે સંસ્કૃતના વર્ગ પણ શું કરવાનો હોય? ભણવાના જ.
એટલે કેટલાક લોકો પેલા આવે ને પછી સ્વામી ત્યાં સંસ્કૃત બહુ અઘરું પડે, પણ સ્વામીજી કંઈ નહીં, જેટલું સમજાય એટલું સમજ, બાકી તું બેસ ત્યાં. જો સ્વામીજી અમને જે કહીને ગયા ને આશ્ચર્ય લાગે. જે રીતે અમને રાખ્યા, કોઈ દિવસ કોઈ નિયંત્રણ જ નહીં, કોઈ પ્રકારનું નહીં. અને એટલું જ નહીં, પેલા 1 ને 2 નહીં હોય, જો આ સમજો 5-25 ત્યાં આશ્રમમાં નહીં હોય. અમે લોકો 80 લોકો એક સાથે રહેતા, વિચારી દો 80 લોકોને આશ્રમમાં રાખવા. અને બધા કેવા 30-35 વર્ષના, ત્યારે ભણવા બધા ગયા ત્યારે કેવા 30-35 વર્ષના યુવાનો હોય, જો વિચાર. અને એ બધા આટલા બધા નિયમથી ભણે, સમયસર બધા વર્ગ પર પહોંચી જાય, નિયમથી ભણવાનું, સંસ્કૃત ભણવાનું બધું જ કરવાનું. એટલે અમુક કેટલાક લોકો આવે ને એ લોકો વિચારી દે કે સ્વામીજી આ બધા આટલા નિયમ કે હું તો કોઈ નિયમ બનાવતો જ જાઉં કોઈ દિવસ. અને સ્વામીજીનો એક બીજો કોઈને ક્યારેય ખખડાવવાનું જ નહીં. જો ગુસ્સો તો કોઈ દિવસ અમે સ્વામીજીનો જોયો જ નથી. હું સ્વામીજીને 83થી ઓળખું છું, આજે 33 વર્ષ થયા. 33 વર્ષમાં મેં ક્યારેય સ્વામીજીને ગુસ્સો કરતા જોયા નથી. પણ સામેવાળો 100% ખોટો છે, એ 100% જુઠ્ઠું બોલી રહ્યો, સ્વામીજીને ખબર, પણ જરાક પણ નહીં ગુસ્સો કરો. કહીએ કે સ્વામીજી પેલું આવું કરી રહ્યો, હા પાડશે. જો વિચાર, પેલા પર ક્રોધ કરવો, ગુસ્સો કરવો, એને ઉતારી ક્યારેય નહીં. જો વિચાર, આ ક્રોધ કરવો પણ એક રીતે શું છે, સામેવાળાને પોતાને શું કરવાનું છે, નિયંત્રણમાં રાખે. ક્રોધ પણ એક રીતે નિયંત્રણ જ છે. સમજો સ્વામીજીનો આ જે સ્વભાવ હતો ને, સ્વામીજીને ખબર હોય કે આ આવો છે, છતાં એની સાથે એટલી સારી રીતે વાત કરે. સ્વામીજી કે આ પ્રકારે હું એને બતાવવા માંગુ છું કે તું આવો છે, છતાં હું તને સ્વીકારું છું. જો આ સમજો, સ્વામીજીની ભાવના જુઓ. ભલે તું ગમે તેટલો ખોટો છે અને ભલે મને ખબર, પણ છતાં પણ હું તારી સાથે વાત કરીને તને શું બતાવવા માંગુ છું, આવો છે તો પણ એ તું મને કેવો છે, સ્વીકાર્ય. 25 લોકો જઈને કહી આવે ને સ્વામીજી આ માણસ આવો છે, તમે એને મેનેજર નહીં બનાવો, તોય સ્વામીજી એને મેનેજર બનાવે. જો વિચારી દો, મેનેજર એટલે કોઈ સામાન્ય પદ નથી. બધા જ એમ કે સ્વામીજી આ મેનેજર આવું કરે, ના ના એ તો બરાબર જ છે. નિયંત્રણ કરવું ને એ અસુરક્ષા. નિયંત્રણ કરવું એ શું બતાવે? જો આ જગતમાં એક જ નિયંત્રણ, સ્વામીજી અમને હંમેશા કહેતા, નિયંત્રણ કરનાર એક જ છે ને કોણ છે? ઈશ્વર. મદદીન મદવશ. ભગવાન શું કહે છે? આ બધી વસ્તુ મને વશમાં છે, મારે અધીન છે, હું એમને અધીન, હું એમને આશ્રિત નથી. તો પછી ભગવાન તમે કોણ છો? યતઃ એવમ તતઃ. અને આવું હોવાથી જ સમજ શું છે? ત્રિષુ અપી કાલેષુ. હું કોણ છું? જો ખરેખર આ ચર્ચા જે શાના માટે છે? ભગવાનનું જે સ્વરૂપ છે એને ઓળખવા માટે. ભગવાન શરૂઆત ક્યાંથી કરી? અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાસ્યતિ તત્શૃણુ. પૂર્ણતઃ સંશય વિના પરમાત્માના સ્વરૂપને આપણે ઓળખીએ, અને એટલા માટે ભગવાને 7મા અધ્યાયનો પ્રારંભ કર્યો. તો કે તો પછી ભગવાનનું સ્વરૂપ શું છે? આ સર્વને નિયંત્રણ કરવું ભગવાનનું સ્વરૂપ છે? શું માટી ઘડાનું નિયંત્રણ કરે છે? જો વિચાર, કેમ નથી કરતી? છે જ નહીં ઘડો. ઘડો હોય તો પછી એનું નિયંત્રણ છે જ નહીં. જો માટી માત્ર ઈશ્વર માત્ર છે. આપણે શું વિચાર, પુરુષે વૈદન સર્વ છે જ નહીં બીજું. જો સમજો, પેલું બીજું હોય તો એનું નિયંત્રણ છે. ઈશ્વર માત્ર છે. મત્ત પરતરન્ના નિત્કિંચિદ અસ્તિદન. મારાથી અન્ય બીજું કંઈ છે જ નહીં. અર્જુન, કોનું નિયંત્રણ ભગવાન કરે? જો વિચારી, એનો શું થયો? ભગવાન કોણ છે? ત્રિષુ કાલેષુ. 3 કાળમાં ભગવાન કેવા છે? સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતમ એકમેવ અદ્વિતીયમ શુદ્ધ ચૈતન્યમ. ભગવાન તો કોણ છે? એ શુદ્ધ ચૈતન્ય માત્ર છે, જે કેવું છે? કોઈ પણ પ્રકારના ભેદ રહિત છે. દ્વૈતનો કોઈ શક્યતા જ નથી. આ તમે દ્વૈતની કોઈ સિદ્ધિ કરી શકે એમ છે જ ને, બીજું પુરવાર થાય એમ છે જ ને. કોઈ પણ પ્રકારનો ભેદ નથી. ભેદ 3 પ્રકારના હોય. જો આ સમજો, સજાતીય, વિજાતીય, સ્વગત. સજાતીય, જો આ સમજો, પહેલું વિજાતીય. આપણે વિજાતીય એટલે કે બે જુદું. જાતિ એટલે આકાર. જેને આપણે આકારથી સમજીએ ને એને જાતિ કહેવાય. પછી મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય. પક્ષીને પણ તમે જુઓ, ખાલી રેખાંકન કરો ને તોય પેલો બાળક કહી આપે આ કબૂતર છે, આ પોપટ છે, આ કાગડો છે, આ મોર છે, કહી શકે. જો
ખાલી રેખાંકન કરીને તમે પ્રાણી બતાવો તો એ બાળક તમને કહી શકે આ હાથી છે, આ ઘોડો છે, આ ગધેડો છે, આ કૂતરો છે. જાતિ એટલે આકાર. આકારને આધારે જે ઓળખાણ કરવામાં આવેલું શું કહેવાય? જાતિ. તો કે જાતિ જે વિજાતીય, પશુ કહીએ, પક્ષી કહીએ, વનસ્પતિ કહીએ, ત્રણ શું થઈ ગયા? વિજાતીય. વનસ્પતિ, પશુ, પક્ષી એ શું થઈ ગયા? વિજાતીય. પછી એમાં પણ વૃક્ષ એમ લઈએ જો તો વૃક્ષ જાતિ થઈ. એમાં કહીએ લીમડો, પીપળો, તો આ ભેદ થયો. પહેલા જાતિનો ભેદ છે એટલે વિજાતીય કે સજાતીય ભેદ એટલે કે વૃક્ષ જાતિની અંદર પણ શું છે? અનેક પ્રકાર છે. છોડ છે, વનસ્પતિ છે, વેલો છે, પીપળો છે, વડ છે, ગુલમોર છે. આ બધું શું થયું? સજાતીય. અને એક વૃક્ષ લઈએ તો વૃક્ષની અંદર પણ ભેદ છે. એને સ્વગત કહેવાય. પોતાની અંદર વૃક્ષ પોતાની અંદર પણ ભેદ રહેલો છે. કેમ? આ થડ છે, આ ત્વચા છે, આ ડાળી છે, આ પુષ્પ છે, આ પાંદડું છે, આ મૂળિયા છે. તો એ શું થયા? એની અંદર પણ ભેદ રહી ગયો. આમ સ્વગત ભેદ છે, સજાતીય ભેદ છે અને વિજાતીય ભેદ છે. પણ કે પરમાત્મામાં કોઈ ભેદ છે? સજાતીય, વિજાતીય, સ્વગત, ભેદ રહિતમ. અન્ય છે જ ને. આકાર નથી. જો સમજ, આકાર નથી એટલે વિજાતીય ભેદ શક્ય નથી. એટલું જ નહીં. બીજું નથી એટલે સ્વગત ભેદ સજાતીય ભેદ સજાતીય ક્યારે થાય? એટલે બે હોવા જોઈએ. બીજું હોય તો સજાતીય થાય. અને એના કોઈ અવયવ છે? નિરવયવ. એટલે સ્વગત ભેદ પણ નથી. સમજવાનું પેલું બીજું હોય ને તો પેલું થાય વિજાતીય, સજાતીય. ભગવાન સ્વયં કેવા છે? સર્વવ્યાપી છે. જો સર્વવ્યાપી છે તો કેવા છે? નિરાકાર છે. જો નિરાકાર છે તો કોઈ પણ પ્રકારનો ભેદ શક્ય જ નથી. એટલું જ નહીં, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. અને એ પરમાત્મા કેવા છે? નિત્ય શુદ્ધ. કોઈ પ્રકારની અશુદ્ધિ છે જ નહીં. નિત્ય બુદ્ધ એટલે કે નિત્ય ચૈતન્ય સ્વરૂપે આત્મા છે. અને જો બીજું છે જ નહીં તો બંધનની પણ કોઈ શક્યતા નથી. અને એટલા માટે શું છે? નિત્ય મુક્ત. આમ ભગવાન આપણે આટલા શ્લોકોમાં કહી ગયા કે કોઈ પ્રકારનો ભેદ મારામાં નથી. એક અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું. અને કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે મારો. આ પ્રકારથી એક આનંદ સ્વરૂપ પરબ્રહ્મ એ પરમાત્મા જે છે એ પરમાત્માનું સ્વરૂપ છે. ત્રણ વસ્તુ: ભેદ રહિત, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ અને એક અદ્વિતીય. આ પરમાત્માનું શું થયું? સ્વરૂપ. આમ ભગવાન આ 12 શ્લોકોમાં પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. આ 13માંથી હવે વિષય બદલાય છે. સમજો, 12 શ્લોકોમાં ભગવાને પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. પણ 12 પણ નહીં, ચોથાથી શરૂ થયો. સમજો, પહેલા 3 તો શું છે? પૂર્વ ભૂમિકા ભગવાને બનાવી. તો ભગવાને આ શ્લોકોમાં આપણે શું કર્યું? આ 10 શ્લોકમાં આપણને ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દીધું કે આ મારો સ્વરૂપ છે, આ હું છું. અને જો ભગવાન સમજો, જો ભગવાન સર્વવ્યાપી છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તો એ તમારાથી ભિન્ન છે. વેદ રહિત છે, એક અદ્વિતીય છે, તેમાં બીજાને કોઈ સ્થાન નથી. તે પરમાત્મા તમારાથી પણ શું થઈ ગયા? અભિન્ન છે. આમ ભગવાન કહે છે, અર્જુન તું અને હું બે દેખાઈ રહ્યા છે. એ ઉપાધિને કારણે બે દેખાય છે. તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો એક અદ્વિતીય પરમ બ્રહ્મ માત્ર છે. એટલે હવે પ્રશ્ન થાય કે ભગવાન આવું જો તમારું સ્વરૂપ છે, તમે આ પ્રકારથી એક અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ માત્ર છો. એવમ ભૂતમપી પરમેશ્વરમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ. શંકરાચાર્યજી લખે છે સર્વભૂતાત્મા. સર્વભૂતોનો આત્મા કોણ છે? એ પરમાત્મા છે. નિર્ગુણમ, કોઈ પ્રકારના ગુણ એમાં નથી. અને જો નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે તો પછી કેવા છે? સંસાર દોષ બીજ પ્રદાહ કારણમ મામ ન અભિજાનાતિ. આ પ્રકારથી હું કોણ છું?
સર્વ સંસારનો જે દોષ છે એ દોષનું પણ જે બીજ છે એને બાળનારો હું છું, એટલે કે અજ્ઞાનની નિવૃત્તિ પણ કરનારો છું. ભગવાન આ જો તમારું સ્વરૂપ છે અને આ પ્રકારથી તમે સર્વમાં પરોવાયા છો, તો પછી બધા તમને જાણતા કેમ નથી? મામ ન અભિજાનાતિ જગત, આ મારું સાચું સ્વરૂપ છે અર્જુન, પણ કોઈ મને આ પ્રકારથી જાણતું નથી. જો હું તમને વારંવાર કહું છું કે ઘડો જુઓ ત્યારે માટી દેખાય છે, તરંગ જુઓ ત્યારે જળ દેખાય છે, કારણ કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, જળ તરંગનું ઉપાદાન કારણ છે. કાર્યના દર્શન કરીએ ત્યારે કારણના શું થઈ જાય? દર્શન થાય. તો પછી આ જગતના દર્શન થઈ રહ્યા છે તો પરમાત્માના પણ શું થાય? આ થવા જોઈએ એવું કેવું પડે. આ વિચારી જોઈએ. ઘોડો જોઈએ ત્યારે માટી દેખાય છે તો આ જગત જોઈએ તો શું થવું જોઈએ? ઈશ્વરના દર્શન થવા જોઈએ. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે, ઇતિ અનુક્રોશમ દર્શયતિ ભગવાન. અનુક્રોશમ એટલે શું છે? આ ભગવાન પોતાને નિરાશા, આક્રોશ આપણે ગુજરાતીમાં છે, આ ભગવાન આક્રોશ દર્શાવી રહ્યા છે કે આવું સરસ મારું સ્વરૂપ છે, એક અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ છું, સર્વના આત્મા સ્વરૂપે હું છું, અને છતાંય લોકો શું છે? મને જાણતા જ નથી. સત્ય કિમ નિમિત્તમ જગત જ્ઞાનમિતિ ઉચ્યતે. કે આ લોકો બધા તમને કેમ જાણતા નથી? ભગવાન તમારે જ કારણે આનંદની અભિવ્યક્તિ છે, તમારે જ કારણે આ જગતનું અસ્તિત્વ છે, તમે જ આ જગતનું સંચાલન કરનાર છો. આપણી બુદ્ધિ જ આવી છે. આ સમજ. તમે ટ્રેનમાં બેસો તો ડ્રાઈવર કોણ છે જાણવાનો પ્રયત્ન નહીં કરીએ આપણે, એ ક્વોલિફાઈડ છે કે નથી કશું જ ખબર નથી, પણ આપણે શું કરીએ છીએ? બસમાં તમે બેસો તો ડ્રાઈવરને જોયો? ડ્રાઈવરને જ જોયો એટલે જ પેલી પાછળ બારણું રાખેલું. જો તમે ટ્રેનમાં બેસો, જો સમજો બહુ સરસ વસ્તુ છે. તમે ટ્રેનમાં બેસો છો અને તમને ખાતરી છે કે તમે અમદાવાદ પહોંચશો, તમે ડ્રાઈવરને જોયો નહીં. અહીંયાથી અમદાવાદ સુધીના જે ટ્રેનના પાટા છે, પાટા જોયા તમે? છતાં આપણે ટ્રેનમાં બેસીએ. કેમ બેસીએ? જો વિચારી જો કેમ બેસીએ? શ્રદ્ધા? શ્રદ્ધા નહીં. આ રેલવેને એક માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. રેલવેની એક વેસ્ટર્ન રેલવે છે, એની એક વ્યવસ્થા છે, અને આપણું શ્રદ્ધા કોના પર છે? એ વ્યવસ્થા ભગવાન નહીં, આ વ્યવસ્થા પર શ્રદ્ધા છે. આ સમજો. એ રેલવે બોર્ડ જે છે એ રેલવે બોર્ડ પર આપણી શ્રદ્ધા છે કે એણે જે ડ્રાઈવર લીધો હશે એ ડ્રાઈવર કેવો હોવો જોઈએ? યોગ્ય જ હશે. એણે જે આ પાટા બનાવ્યા છે યોગ્ય જ છે. એ પાટાનું જે મરામત કરે છે બરાબર જ છે. જો વિચારી દો, તમે રેલવેમાં બેસો છો કારણ કે રેલવે બોર્ડ પર તમારી શું છે? શ્રદ્ધા. કોઈને ખબર નથી ડ્રાઈવર કોણ છે. ડ્રાઈવરની એન્જિને જોયું નહીં હોય, આપણે એન્જિને જોયું નથી, છતાં પણ શું છે? તો આરામથી બેસે છે, ઊંઘી જાય. રાતની ટ્રેનમાં જે શું કરવાનું? થાય 36 કલાક થાય. કોયમ્બતુર તમે જાઓ ને, અહીંયા 2 વાગે બેસો ને, ત્યાં તમે ત્રીજે દિવસે મળે કે 2 વાગે ઉતરો, તમે 3-4 વાગે. 36 કલાક તમે ટ્રેનમાં બેસો. જો વિચારી જો. પણ ડ્રાઈવર કોણ એ ખબર જ નથી. એટલું જ નહીં, પણ એ ટ્રેન કઈ દિશામાં જાય, ઉત્તરમાં ગઈ, પૂર્વમાં ગઈ, પશ્ચિમમાં ગઈ, કશી જ ખબર નથી. આ વિચાર, આખો રેલવે ટ્રેક જે છે એ કયો છે એ પણ આપણને ખબર નથી. એટલે મેં કહ્યું કે રેલવે ટ્રેક વિશે આપણને કશી ખબર નથી. એટલું જ નહીં, વચ્ચે કયા કયા શહેરો આવે ને એ તો આપણને અડધા ખબર એ નહીં હોય. છતાં શું કરીએ છીએ આપણે? 36 કલાક ટ્રેનમાં બેસીએ. જો વિચારી દો કેમ? કારણ કે જે વ્યવસ્થા છે એના પર આપણે શું છે? ભરોસો. જો રેલવે બોર્ડ પર તમે ભરોસો કરો છો તો આ ભગવાનનો જે વ્યવસ્થા છે એ શું છે? એવમ પ્રવર્તિતન ચક્રમ. અર્જુન, અમારું જગત ચક્ર શું છે? ચાલી રહ્યું. જો વિચાર, તમે રેલવે બોર્ડ પર જો તમે કરી શકતા, અને એમાંય જયારે રેલવે મંત્રી આપણો લાલુ પ્રસાદ યાદવ હોય અને તોય આપણે રેલવે વિચારી ગયો એનું વસ્તુ થયું.
આપણો ભરોસો લાલુ પ્રસાદ યાદવ નથી, આપણો ભરોસો પેલો રેલવે બોર્ડ છે. આ સમજ, ભલે રેલવે મંત્રી ગમે તે હોય, આપણને કઈ પડી નથી. સરકારે જે એક વ્યવસ્થા ઊભી કરી રેલવેની, જો આપણા ભારતની કે બધી વસ્તુઓની વિશેષતા આપણને ખબર નથી ને, એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે નકામા છે. દુનિયાની સૌથી મોટું નેટવર્ક જે રેલવેનું છે કોનું છે? આ ભારતનું છે. એટલું જ નહીં, સૌથી સસ્તું છે. આ તમે જુઓ, આપણે માને કે આ એસીના 200 રૂપિયા વધારી દીધા, તમે પરદેશમાં જઈને જુઓ, તમને ખબર પડે કેટલા ભાવ છે. આપણું નેટવર્ક, રેલવેનું નેટવર્ક સૌથી સસ્તું. એટલું જ નહીં, એફિશિયન્સી પણ આપણી જ વધારે. આ તમને ખબર નહીં તો યુટ્યુબ પર છે ને, ડિસ્કવરી ચેનલને જોજો, રેલવે લાઈન, ઇન્ડિયન રેલવે. એ લોકોએ ડિસ્કવરી વાળાએ જે રેલવે, ઇન્ડિયન રેલવે માટેનું જે દર્શાવ્યું છે ને, આપણને ખબર હતી એ લોકોની જે વિશેષતાઓ. આટલી બધી ટ્રેન દોડાવવી એક સાથે. તમારું વલસાડ જ જુઓ ને તમે, એક દિવસમાં વલસાડ પ્લેટફોર્મથી 70 થી 75 ટ્રેન જાય છે. પણ ખબર છે કે આપણે પેલી પેસેન્જર ટ્રેન જોઈએ, પણ ગુડ્સ ટ્રેન તો બીજી શું છે, કેટલી જતી. ખાલી પેસેન્જર ટ્રેન જ નથી, આપણી ગુડ્સ ટ્રેન જે છે, કેટલોય સામાન અહીંયાથી ત્યાં પહોંચે છે. બધું સસ્તું છે. એટલે જ પછી સરકાર જ્યારે આ જીએસટી કર્યું એટલે કે જો બધા હવે ભાવ વધી જવાના, પણ તને અત્યાર સુધી સસ્તું આપ્યું, હવે સરકારને પોસાય એમ નથી સસ્તું આપ્યું. એ જ્યારે 60 લાખ ને 70 લાખ હતા ને ત્યારે પોસાય. હવે આપણે શું થઈ ગયા, 125 લાખ થઈ ગઈ વસ્તી આપણી. આ બધાને પોસાવવું જોઈએ સરકારને. અને તમે ભૂસાવળ લાઈન જુઓ ને, બારડોલીથી ભૂસાવળ જતી છે, નવાપુર જતી છે ટ્રેન જુઓ, ઉપર નીચે આજુબાજુ બધે જ પેલા પેસેન્જરો એને એમાંના એકે પણ જો સમજો, એકે ટિકિટ લીધી નહીં હોય. હકીકત કહું તમને. અને ધારો કે પણ પેલી ટ્રેન અટકાવે ટિકિટ ચેકિંગ માટે, કારણ કે પેલો એટલી ભીડ હોય કે ટીસીને પેલું અંદર જવાની જગ્યા જ, એટલે એને ટ્રેન ઊભી જ રાખી દો. પેલો ટ્રેન ઊભી રાખે ને ટીસી, એટલે બધા ઉતરી જાય ટ્રેનની પેલી બાજુ, બંને બાજુ પર ઊભા રહી જાય. પેલો ટીસી માગી શકે નહીં, કારણ કે એ ટ્રેનમાં બેઠો નથી. બધા આજુબાજુ જ ઊભા રહેલા હોય. એટલે ટીસી એની પાસે બહાર ઉભેલા એની પાસે ટીસીથી માંગે, જે ટ્રેનમાં હોય એની પાસે ટિકિટ માંગી શકે. પેલા બધા શું છે, બધા બહાર ઉભા રહી જાય. અને જેવો ટીસી જાય ને પાછા શું કરી દેવા, આશ્ચર્ય જ છે. અને છતાંય રેલવે બોર્ડ ચાલી રહ્યું છે. આ વિચારજો, કોર્ટમાં જતું નથી. એટલે આ બધા ટીસી, જે બધા ટીસીઓ જે છે ને, આ બધા જે લોકો હોય જ્યાં બધા ટિકિટ લીધા વગર જ બધા ટ્રાવેલિંગ કરવા વાળા, એટલે બધાને કુદા બક શકે, બધાને શું કહેવાય. પણ આપણો ભરોસો કોણ છે? આપણું રેલવે બોર્ડ છે. એ જ રીતે આપણો ભરોસો તો કોણ છે? એક ઈશ્વર જ છે. જો ભરોસો એક ઈશ્વર છે, જો હવે સમજો, જો આપણો ભરોસો એક ઈશ્વર માત્ર છે, સર્વને અધીન રાખનાર પણ ઈશ્વર છે, પણ ન અભિજાનાતિ મામ, અને છતાંય ભગવાન કહે છે આ બધા ભરોસો મારા પર કરે છે, પણ કોઈ મને જાણતું જ નથી. અનુક્રોશ. આ ભગવાન શું કરી રહ્યા? આક્રોશ કરી રહ્યા છે કે બધાનો ભરોસો મારા પર છે, આ બધા મને અધીન છે, પણ કોઈ મને જાણતું જ નથી. એટલું જ નહીં, આ પરમાત્માનું જો જ્ઞાન પ્રાપ્ત કર્યું તો ફાયદો ક્યાં છે? આગળ ભગવાન કહે છે કે તમે જો આ મારાથી અન્ય કોઈને, જો આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન, આ જગતમાં તમે ગમે ત્યાં જશો, ગમે તે પ્રાપ્ત કરશો, પણ આ પુનરાવર્તન શું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ, એનો અંત આવતો નથી. પણ ભગવાન શું કહે છે? મામ ઉપેક્ષે તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર અર્જુન મને જો જાણી લીધો, મને જો પ્રાપ્ત કરી લીધો, તો પુનર્જન્મ છે જ નહીં. આમ ફક્ત એ પરમાત્માને ઓળખવાના છે એમ નહીં, એનું ફળ પણ શું છે? જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળી શકે છે, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. અને એટલે ટીકાકાર કહે છે નિશ્ચેષ સંસાર દુઃખ વિચ્છિત્ય. આ સંસાર જે છે એ સંસારનો કાયમને માટે શું કરે છે? વિચ્છેદ કરનાર છે, નાશ કરનાર છે. આમ આ સંસાર દોષ જે છે, આ સંસાર બીજનો એ નાશ કરનાર ભગવાનનું જ્ઞાન છે, અને ભગવાન સ્વયં આ સર્વનું સંચાલન કરનાર છે. ન અભિજાનાતિ મામ, ભગવાન કહે છે કોઈ મને જાણતું જ નથી. તો કોના જેવું છું ખબર?
નરેન્દ્રભાઈ વલસાડમાં આવે અને કોઈ ઓળખે જ નહીં નરેન્દ્રભાઈને. એમાં પરમાત્મા સર્વવ્યાપી છે, સર્વના આત્મા છે. ભગવાન કે કોઈ મને જાણતું જ નથી, તો આના જેવું દુઃખ બીજું. અને એટલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? અનુક્રોશ. આ ભગવાન શું કરી રહ્યા છે? અનુક્રોશમ દર્શયતી. આ ભગવાન પોતાનો આક્રોશ પ્રગટ કરી રહ્યા છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ જ હું છું, આત્મ સ્વરૂપ હું છું, પણ કોઈ મને જાણતું નથી. એટલે શંકરાચાર્ય છે તચ્ચકિમ નિમિત્તમ જગત જ્ઞાનમ. આ લોકો જે છે, આ લોકોમાં અજ્ઞાન કોને કારણે? લોકો પરમાત્માને કેમ જાણતા નથી? એટલે ભગવાન સ્વયં જ કારણ દર્શાવે છે. ત્રિભિ ગુણમયૈ ભાવૈ એભિ સર્વમિદમ જગત મોહિતમ. કે આ સંપૂર્ણ જગત શું થઈ ગયું છે? મોહિતમ નાભિજાનાતિ. એને મોહમયી મદિરા કહેવાય. એને શું કહેવાય? મોહમયી મદિરા. શાસ્ત્રમાં વેદાંતમાં શું કહેવાય? આ મોહમયી મદિરા પીને બધા શું છે? મસ્ત થઈને રહે છે. પણ પેલા પરમાત્માને કોઈ જાણવાનો પ્રયત્ન કરતું જ નથી. એટલે કે છે એ વિહિ ગુણમયૈ ભાવૈ. આ ત્રણ ગુણમયના જે ભાવ જે છે એ ભાવથી બધા એટલા બધા મોહિત થયા. ઇદમ સર્વમ ઇદમ જગત. સર્વમ ઇદમ જગત એનો શું થયો? ફક્ત મનુષ્ય જ નહીં, યક્ષ કિન્નર ઇન્દ્ર દેવતાઓ આ બધા પણ શું છે? મોહિત છે. જો આ બધી કથાઓ જે આવે ને એ કથામાં પણ આ જ બતાવવામાં આવે કે પેલો કેટલો મોહિત થઈ ગયો. પેલો બલિ રાજા જે હતો, વામન તરીકે ભગવાન વામન રૂપે ગયા, એ ભગવાનને ઓળખી શક્યો નહીં અને શું કર્યું? રાવણ પણ એવો મોહિત થઈ ગયો હતો કે એની સામે રામ ઊભા હતા. કુંભકર્ણ ઓળખી ગયો કે ચતુર્ભુજ વિષ્ણુ છે, પણ પેલો રાવણ સ્વીકારવા તૈયાર નતો. જો વિચાર, આને મોહ કહેવાય. આટલો જ્ઞાની છે, આટલો પંડિત છે, આટલો ભક્ત છે, છતાં એ ભગવાન રામને ઓળખી શકે. કંસની પણ શું હાલત હતી? એ જ હાલત. ન અભિજાનાતિ. કેમ? ગુણમયૈ ભાવૈ મોહિતમ ઇદમ સર્વમ જગત. આ સંપૂર્ણ જગત આ ભગવાનની ત્રણ જે ત્રિગુણાત્મિકા માયા છે એ માયાથી એટલું બધું મોહિત થયેલું છે કે પરમાત્માના સ્વરૂપને ઓળખી શકતા જ નથી. એટલે શંકરાચાર્ય કહે છે ત્રિભિ ગુણ વિકારૈ રાગ દ્વેષ મોહાદિ પ્રકારૈ ભાવૈ પદાર્થૈ. બધા ક્યાં ચક્કરમાં પડેલા છે? આ રાગ દ્વેષના ચક્કરમાં. જો આ સમજ, એક ગમે ને એક નહીં ગમે. પેલું નહીં ગમે એટલે છોડી દેવાનું, પછી બીજું પકડવાનું. એ નહીં ગમે એટલે એ છોડવાનું, પછી શું કરવાનું? પેલું બીજું પકડવાનું. આપણે શું કરતા રહીએ? આ જ કરીએ. કંઈક ગમ્યું, કંઈક ન ગમ્યું, કંઈક પકડ્યું, કંઈક છોડ્યું. સંપૂર્ણ જીવન આપણું ક્યાં જાય? જો આગળ મેં તમને કહ્યું, આપણું જીવન ગણિત જેવું છે. ક્યાં તો ક્યાંક ઉમેરો કરીએ અને ક્યાં તો બાદબાકી કરીએ. કોઈક મળી ગયું, એની સાથે ફાવી ગયું, ઉમેરો થઈ ગયો. કોઈની સાથે ઝઘડો થઈ ગયો, શું થઈ ગયું? જીવનમાંથી બાદબાકી થઈ ગઈ. બે વસ્તુ ઉમેરાય, બે વસ્તુ શું થઈ ગઈ? બાદ થઈ ગઈ. અને બાદ થઈ ગઈ પણ પેલો એટલો દુઃખી થાય જાય. અરે પણ ગયો તો ગયો, હવે તું કેટલો વખત સાચવીને રાખવાનો. બાદબાકીમાં લોકો રડે અને ઉમેરો થાય ને તોય લોકો રડે. આ લોકોની આદત જુઓ, આને જ મોહ કહેવાય. સ્વામી તો બહુ સરસ છે. આ મનુષ્યનો એક સ્વભાવ છે, એને કોઈ ખુશ કરી શકે એવી શક્યતા જ નથી. આ સમય કેમ? બધાને દુઃખી થવાની આદત પડી ગઈ. જો આ વારંવાર હું તમને આપણે દુઃખી થવાની ને દુઃખી રહેવાની શું છે? આદત જ પડી ગઈ. આપણે દેશી ભાષા બધા આપણે દિવેલ પીધેલો મોડેથી જ ફરતા હોય છે. સતત આપણે દુઃખી થવાની. એટલું જ નહીં, પેલો દુઃખી તો હોય જ, પણ એ ચર્ચા કરે પણ શાની કરે? દુઃખની જ કરે. અને દુઃખની ચર્ચા કર્યા પછી એવી અપેક્ષા રાખે કે મારું દુઃખ સાંભળીને પેલો દુઃખી થવો જોઈએ, અને એ દુઃખી નહીં થાય તો આ વધારે દુઃખી થાય. આ મનુષ્યનો સ્વભાવ. હું એટલે વારંવાર કહું, અરે પણ તું આટલું દુઃખી શું કામ થાય? ભગવાન રામને 14 વર્ષ વનમાં રહેવાનું થયું, તો એ દુઃખી નતા થતા. અને આપણે 14 વર્ષ નહીં, 14 દિવસ જંગલમાં ગયા નથી. અને તોય શું છે? શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન જોઈએ તો એમના જીવનમાં જેટલા પ્રસંગ બની ગયા એમાંના એકે પ્રસંગ આપણા જીવનમાં બન્યા નથી.
પહેલી તો વસ્તુ બોલે જેલમાં જન્મ થયો. ધારો કે આપણે બર્થ સર્ટિફિકેટમાં લખવાનું હોય જેલમાં જન્મ, હજી તો જન્મ થયો જ સમજજો. એટલે વસુદેવને ક્યાં મૂકી આવ્યા? શહેરમાં જન્મ થયો અને ગામડામાં મૂકીને આવ્યા. ક્યાં ગયો? એક રાજાના મહેલમાં રાજકુમાર છે, પણ મૂકી ક્યાં આવ્યા? ભરવાડને ત્યાં મૂકી આવ્યા. ભરવાડને ત્યાં મૂકી આવ્યા પછી ભરવાડ બનીને જ રહે ભગવાન. જો સમજો. અને ત્યાંય પહોંચ્યા બીજે દિવસે કોણ આવી? પેલી પૂતના માસી આવી. પેલું ઘૂંટણીએ પડવા માંડ્યું એટલે શું થયું? તો બીજો રાક્ષસ આવ્યો, ભગવાન ઉચકી ગયો હવામાં. ભગવાને પડખું ફેરવ્યું તો શું કર્યું? તો શકટાસુર કે આપણે ત્યાં કોઈ આવ્યું? શકટાસુર કોઈ દુખ્યું. એટલું જ નહીં, 11 વર્ષ સુધી પેલા રખડતા રહ્યા. આપણી ભાષામાં કે તો રખડેલા જ છે. જો અને પછી 11 વર્ષે કીધું અક્રૂર, અચાનક જ પેલા અક્રૂર કાકા આવીને કે નહીં નહીં, તમે અહીંયા ગોકુળના નથી, તમે તો મથુરાના રાજકુમાર છો. એટલે બધા કરતા કે એ લાલા તું જા નહીં, તો કે ના ના મારે જવું જ પડે. ગયા અને ત્યાં ગયા અને ત્યાં કીધું તમે રાજકુમાર છો. ત્યાં ગયા ત્યાં સ્વાગત શું થયું? હાથીથી જ સ્વાગત થયું. કુલાપીઠ હાથીએ શું કર્યું? ચાણુર મલ્લ આ બધા મલ્લથી એમનું સ્વાગત થયું. આવું તો મલ્લથી સ્વાગત થતું નથી. આનંદ મારે દુઃખી તો એટલું જ નહીં, એટલે રાજકુમાર બન્યા. આ બધાને માર્યા, બધાને કંસને માર્યો, મામાને મારવો પડ્યો. જો વિચારી જો, પોતાના મામાને પણ શું કરવું પડ્યું? મારવું પડ્યું. માર્યા પછી શું થયું? બધાને આ કર્યું પછી જાહેર થયું તમે રાજકુમાર છો. અને જ્યાં રાજકુમાર છે એમ કહ્યું ને એટલે તરત શું કીધું? તમે જો રાજકુમાર તો જાઓ ગુરુકુળમાં જઈને ભણો. આ 11 વર્ષ રખડી ખાધું હોય ને પછી એને એમ કે શાંતિપુરી ગુરુકુળમાં જઈને ભણો. વિરોધાભાસ કહેવાય. અને શું કહેવાય? વિરોધાભાસ. સતત વિરોધાભાસમાં. અને ત્યાંય પણ રાજકુમાર રખડી ખાધું એટલે ભણવાનું હતું નહીં. જંગલમાં જઈને લાકડા વણી લાવવાના આ પણ કોણ કરતા હતા? ભગવાન કરતા. કોઈ દિવસ કોઈ કામ નહીં કર્યું 11 વર્ષ સુધી. આપણી ભાષામાં બધા પર દાદાગીરી જ કરતા હતા ભગવાન. ગોપી પર દાદાગીરી જ કરેલી ભગવાન. અને પછી હવે જઈને શું કરવાનું? પેલા લાકડા વણી લાવવાના, વરસાદ પડે તો ઝાડ પર બેસી રહેવાનું, કોઈ છત્રી મળે નહીં. કેવી પરિસ્થિતિમાંથી ભગવાન કરતા. અને પછી આવ્યા મથુરા, ત્યાંય પેલો જરાસંઘ શાંતિથી બેસવા દે નહીં એટલે ભાગી ગયા. જરાસંઘ એટલે નામ શું પડ્યું? રણછોડ. રણ છોડીને ભાગ્યા એટલે કોણ કહેવાય? રણછોડ રાય. મથુરા છોડી દ્વારિકા આવ્યા, અહીંયા શાંતિથી બેઠા. પ્રતિકૂળતા એ દુઃખનું કારણ નથી. જો સમજો બરાબર. જીવનમાં પ્રતિકૂળતા એ દુઃખનું કારણ નથી. ચપ્પુને ધારદાર બનાવવું હોય તો શું કરવું પડે? ઘસવું જ પડે ને. આપણે પથ્થર પણ કેવો હોય છે? રેતીનો પથ્થર હોય, ખરબચડો હોય. જ્યાં સુધી ચપ્પુ પેલા ખરબચડા પથ્થર પર ઘસાય નહીં ત્યાં સુધી શું છે? એ ધારદાર થાય. એમ પ્રતિકૂળતા શાના માટે? આપણને વધુ શુદ્ધ બનાવવા માટે છે, આપણને તપાવવા માટે છે, આપણે શું છે? તીક્ષ્ણ બનાવવા માટે. આ ચપ્પુ ઘસવું એ સમજ ખાવાના ખેલ નથી. આ સમજ પેલો સરાણીઓ હોય ને સાયકલ પર, હવે તો ખબર નહીં, પહેલાં તો શું હતું? પેલો સરાણીઓ સાયકલ પર આવે, એને પેલો સાયકલ પર પેલો પથ્થર હોય અને એ શું કરે? આપણે ચપ્પુ આપીએ ને આપણને ઘસી આપે. ધારો કે તમે કરવા જાઓ તો ચપ્પુ ધારદાર નહીં થાય, મુઠ્ઠું થાય. જો હતું ને એના કરતા મુઠ્ઠું થઈ જાય. કેમ? કે કયા ખૂણાથી મૂકીએ ને એનો નક્કી કરે. ચપ્પુને અમુક ખૂણાએથી રાખીએ તો શું થાય? એ ધારદાર. એમાં પ્રતિકૂળતા શું છે? આ પથ્થર સમાન છે. પણ આપણી મુશ્કેલી એ છે કે પેલો ખૂણો ખોટો પકડેલો છે એટલે આપણી બુદ્ધિ પ્રતિકૂળતામાં તેજસ્વી બનવાને બદલે શું થતી જાય? પેલી મુઠ્ઠી થતી જાય. એ ખૂણો એટલે દ્રષ્ટિ. યોગ્ય દ્રષ્ટિ હોય તો પ્રતિકૂળતા પણ તમને શું કરી શકે છે? વધુ તેજસ્વી બનાવી શકે. જો એટલા અંગ્રેજીમાં એવું કહેવાય કે ધારો કે તમારા રસ્તામાં કોઈ પથ્થરો નાખે તો એ પથ્થરને પણ તમે શું બનાવી દો? પગથિયા બનાવીને આગળ ચાલો. ધારો કે કોઈ પથ્થર નાખ્યો હોય તો એ પથ્થરને પણ તમે શું કરી શકો? આપણામાં એ શક્તિ હોવી જોઈએ. અને એટલે ભગવાન કહે છે કે આ બધા એટલા બધા 3 ગુણોથી મોહિત થયા છે કે કોઈ મને જાણી શકતું નથી.
પણ ગુણથી કેવી રીતે મોહિત થયા છે એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી